નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 10, તેનું નામ છે ભાત એટલે કે પેટર્નની રમત, જેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। અહીંયા પેટર્ન છે તમારે સમજવાની છે, ત્યારબાદ જવાબ લખવાનો છે। અહીંયા ગોળ છે, પછી ત્રિકોણ છે, પછી ચોરસ છે, તે જ રીતે અહીંયા ગોળ ફરીથી આવ્યું, ત્રિકોણ અહીંયા ફરીથી આવશે, તો આપણો જ ખાલી જગ્યાનો જવાબ આપણને મળી ગયો છે બી, તો અહીંયા બી લખવાનું છે। અહીંયા એરો આડો આ બાજુનો છે એટલે કે આડો છે, ત્યારબાદ નીચે આવશે, ત્યારબાદ આ સાઈડ આવે છે, ત્યારબાદ ઉપર આવે, તો ઓપ્શન સી। ત્રીજાની અંદર 3, 6 એટલે કે 3, 3 પ્લસ કરવાના છે, એટલે કે સરવાળો કરવાનો છે। 3 માં 3 ઉમેરો તો 6, 6 માં 3 ઉમેરો તો 6 ને 3 9, તો ઓપ્શન એ। 10, 12, 15, 19, પછી ઓપ્શન સી 24। ક, ખ, ગ, ત્યારબાદ 2 વખત ક, તો 2 વખત ખ અહીંયા આવશે, 2 વખત ખ કરવાના છે, ઓપ્શન એ। 2 અંકની મોટામાં મોટી બેકી સંખ્યા, ઓપ્શન બી 98, બેકી સંખ્યા કીધી છે, એટલે કે બેકી સંખ્યામાં 2, 4, 6, 8 કે 0 આવતી હોય તે બધી બેકી કહેવાય। પાછળની બાજુ 2, 4, 6, 8 કે 0 બેકી સંખ્યા। પેટર્ન પૂર્ણ કરવાની છે, પહેલાની અંદર આ રીતે પેટર્ન પૂર્ણ થશે। હવે આ બીજાની અંદર છે, આ બાજુ ઉપર છે, પછી એક છોડીને આ બાજુ આવે, તો અહીંયા આવી ગયું, પછી આ એક છોડીને અહીંયા આવશે, તો અહીંયા આવી ગયું, તો આ એક છોડીને આ બાજુ આવે, તો આ બાજુ આપણે કરવાનું છે। અહીંયા કંઈ આવશે નહીં, અહીંયા કોરું છે। ત્રીજું છે તો અહીંયા 3 ખૂણા, 3 બાજુ, અહીંયા 4 બાજુ અને 5 બાજુ અને આને 6 બાજુ કરવાની છે। ચોથાની અંદર 11, 13 અને 15 આવશે। પાંચમાની અંદર 8નો ઘડિયો બોલવાનો છે, 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 40 ને 48। છઠ્ઠું 47, 47 માંથી 3 બાદ કરો તો 44, 44 માંથી 3 બાદ કરો 41, 41 માંથી 3 બાદ કરો તો 38, ત્યારબાદ 35 અને 32। સાતમું છે 10 માં 15 ઉમેરો 25, 25 માં 15 ઉમેરો 40, 40 માં 15 ઉમેરો 55, 70 અને 85। આઠમું છે 2, 3, 6, 11, 18, 27 અને 38। નવમું છે વાર લખવાના છે, તો રવિવાર પછી સોમવાર મૂકી દેવાનો, મંગળવાર પછી બુધવાર મૂકી દેવાનો, ગુરુવાર પછી શુક્રવાર મૂકી દેવાનો, શનિવાર પછી રવિવાર આવે, રવિવાર મૂકી દેવાનો, સોમવાર પછી મંગળવાર મૂકી દેવાનો અને બુધવાર। ત્રીજું 40 થી 56 વચ્ચે આવતી બેકી સંખ્યાની અંદર પાછળ 2, 4, 6, 8 અને 0 આવે, આ બધી બેકી સંખ્યા કહેવાય। જુઓ, પાછળ 2, 4, 6, 8 આવતી હોય તે 40 થી 56 વચ્ચે આટલી બેકી સંખ્યાઓ આવે છે। 74 વત્તા 11 કરતા મળતી સંખ્યા લખી અને એકી છે કે બેકી કહેવાનું છે, તો 74 વત્તા 11 કરો તો જવાબ આવશે 85, તો પાછળ 1, 3, 5, 7, 9 આવે તો એકી સંખ્યા કહેવાય, તો આ 5 આવે છે માટે એકી સંખ્યા। છુપાયેલા વાક્યને શોધો, તો અહીંયા ન, મ, ન, ન, મે અને આ છે, નમન નમે છે। હવે અહીંયા જુઓ, અહીંયા જે આંકડા છે બધા કાઢી નાખવાના છે। આવતી કાલે, અહીંયા રજા છે, આંકડા છે જેટલા એ કાઢી નાખવાના છે।
અમને રમત ગમે છે, ખાનગી સંદેશો લખો, આ રીતે તમે લખી શકો. 8મું છે નીચે આપેલી નદીઓના નામને કક્કાવારી ક્રમમાં ગોઠવો. તો કાવેરી, ગંગા, તાપી, નર્મદા, માહી, યમુના, વાત્રક, સાબરમતી અને હુગલી. 5 મિત્રોના નામ લખવાના છે. તમારી રીતે અહીંયા 5 મિત્રોના નામ લખજો. મેં અહીંયા મારા મિત્રોના નામ લખ્યા છે, તમારે તમારા મિત્રોના લખવાના છે. ઓકે. ત્યારબાદ તેને કક્કાવારી ક્રમમાં ગોઠવવાના છે. કક્કાવારી ક્રમમાં પહેલા ક વાળું આવે, ક ખ ગ ગ કક્કો બોલતો જવાનું અને એ રીતે અહીંયા નામ છે એ કક્કાવારી પ્રમાણે લખતા જવાનું છે. નીચે આપેલી પેટર્નમાં કયા આકારનું પુનરાવર્તન થાય છે? આકાર આપેલ બોક્સમાં દોરો. તો અહીંયા આકાર જોઈએ આપણે, તો આકારની અંદર જુઓ અહીંયા કયું પુનરાવર્તન થાય છે? તો એક આ બને છે, પછી એક આ ચોથી બાજુ, 5મી અને આ 6ઠ્ઠી. દરેકની અંદર એટલી બાજુ બને. જુઓ અહીંયા આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6 બાજુ. એટલે કે આ જે આકાર છે એ આટલો આકાર દરેક વખતે વારંવાર આવે છે. તો આવો આકાર આપણે અહીંયા બોક્સમાં દોરવાનો છે. આ રીતે તમે દોરી શકશો. 12મું છે નીચે આપેલ કઈ ભાતમાં 10 10નો વધારો જોવા મળે છે? એટલે કે 10, 20, 30 એમ વધતા જવા જોઈએ. તો અહીંયા 20 એટલે કે દશકનો આંકડો વધે, 5 પછી 6 એટલે કે 20 વધ્યા, 64માં પાછા 20 ઉમેરો તો 7, 48. આ રીતે ઓપ્શન સી. તો અહીંયા ઓપ્શન સી જવાબ આવશે. 13મું છે તમારા વર્ગની કુલ સંખ્યામાંથી 2 બાદ કરતા મળતી સંખ્યા એકી છે કે બેકી? એટલે કે મારા વર્ગની અંદર ધારો કે 30 સંખ્યા છે, તો 30માંથી 2 બાદ કરો તો 28 મળે. પાછળ 2, 4, 6, 8 આવે તો બેકી સંખ્યા, તો આ બેકી છે. 14મું નીચેનામાંથી કઈ પેટર્ન વિકસતી પેટર્ન છે? તો આ પેટર્ન છે. એમાં વિકસતી એટલે સ્ટેપ બાય સ્ટેપ વધારો થતો હોવો જોઈએ. સમજાવું તમને. અહીંયા 2 પાંદડા છે, પછી ઉપર 2 પાંદડા વધ્યા, પાછા એના ઉપર 2 પાંદડા વધ્યા, પાછા એના ઉપર 2 પાંદડા વધ્યા. તો આ વિકસતી પેટર્ન કહેવાય. એટલે ક્રમમાં ચાલતી જાય છે. તો ઓપ્શન ડી જવાબ આવશે. પેટર્ન પૂર્ણ કરવાની છે. 15મું આ રીતે તમે પેટર્ન પૂર્ણ કરી શકશો. 16મું છે તેમાં આની અંદર છુપાયેલા વાક્યને શોધવાનું છે. તો હું ધોરણ 3માં ભણું છું, તે છુપાયેલું વાક્ય છે. હવે અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે જોઈએ તો અહીંયા પાંખિયા છે, નીચેની બાજુ છે, અહીંયા ઉપરની બાજુ ખુલે છે, તો અહીંયા નીચેની બાજુ ખુલે છે, અહીંયા ઉપરની બાજુ. અહીં એવી રીતના ક્રમમાં આપણે આગળ વધતા જઈએ તો ઓપ્શન બી એટલે કે આ આપણો સાચો જવાબ આવે. અથવા તો આ જે વી છે એ અહીંયા વી આપી ફરીથી તમને સમજાવું. આ વી છે એ વી અહીંયા ઉલટો આપેલો છે. આ ડબલ્યુ છે એ આ રીતે છે, તો અહીંયા ઊંધો થઈ ગયો. અને જે આ પેટર્ન છે એ આ રીતે છે, નીચે પાંખ્યા છે. તો હવે આપણે ઉલટાવાનું છે. તો ઉલટાયેલું અને આટલા પાંખ્યા હોય એવા બીમાં છે. બીજું છપ, તો છપ છપ, જપ તો જપ જપ, ઓપ્શન બી. અહીંયા 1, 2, 3, 5, 8, 13, પછી આવશે ઓપ્શન સી 31. ચોથું છે 4, 10, 18, 28, 40, તો તેની અંદર આવશે ઓપ્શન એ 54. 5માની અંદર છે આ રીતે તમને પેટર્ન આગળ વધતા પૂર્ણ થશે. 6ઠ્ઠાની અંદર અહીંયા અર્ધચંદ્રાકાર, પછી આ રીતે ચોરસ છે, તો અહીંયા ચોરસ ને પછી અર્ધચંદ્રાકાર. પહેલાં આ લઈ લેવાનું. હવે જે નજીક આવ્યું સી, તો આ 2 નજીક, તો આ 2 અહીંયા નજીક કરવા પડે. તો અહીંયા આ રીતે ચોરસ કરી અને અહીંયા સી કરી દેવાનો. છુપાયેલા વાક્યને શોધો. તો હું ખૂબ ખુશ છું. 8મું કક્કાવરી ક્રમમાં ગોઠવવાનું છે. પહેલાં સ્વર આવે અ, આ, ઈ, ત્યારબાદ ક ખ ગ થી શરૂ થાય. તો પહેલાં સ્વરવાળું અમદાવાદ, પછી ક ખ ગ, પછી ગાંધીનગર, ગ પછી આગળ વધતા જઈએ એમ ભાવનગર, રાજકોટ અને સુરત. પેટર્ન પૂર્ણ કરવાનું છે. 30માંથી 5 ઓછા કર્યા તો 25, 25માંથી 4 ઓછા કરો 21, ત્યારબાદ 18. એ રીતના ક્રમમાં વધતા જાઓ તો 4, 5 પહેલાં 4, પછી 3 ઓછા કરવાના, 2 ઓછા કરવાના, 1 ઓછું કરવાનું. પેટર્ન પૂર્ણ કરો. 2ની અંદર 2 ઉમેરો 4, 4 ને 4 8. આ રીતે આગળ વધતું જવાનું છે. જવાબ આવશે 82 અને 92. તો આશા રાખું કે બાળ મિત્રો આ તમને સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન સંપૂર્ણપણે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.